વેલકમ ટુ મારુતિ ગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ છે બલેનો, મારુતિ સુઝુકીની બલેનો. આજે આપણે સીએનજી ફિટિંગ કરી તો તમને દેખાડો કે કઈ રીતે આપણે ઇન્સ્ટોલ કરી છે બલેનોની અંદર. તો ચાલો, તો આપણે બલેનોની અંદર જાવોલી સિક્વન્શિયલ ગેટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. આ એનું રિડ્યુસર રહેવાનું છે, સોલોનેટ વાલ્વ છે, પ્રેશર મીટર છે. અને જે આપણે રિડ્યુસર ફિટ કરેલું છે એ કોઈ આપણે એક્સ્ટ્રા હોલ નથી કર્યા. જે કંપનીનો નટ અને હોલ આવે એમાં જ આપણે ઇન્સ્ટોલ કરેલું છે. તો આપણે જે ફિટિંગ કરેલું એ તમને લાગશે પણ નહીં કે આમાં સીએનજી આપણે ફિટિંગ કરેલું છે. તમને દેખાડી દઉં કે સીએનજી ફિટિંગ આમાં દેખાશે પણ નહીં. કોઈ એક્સ્ટ્રા વાયર આપણે કટિંગ નથી કર્યા. અને જે કંપનીએ જે વાયર જે કંપની ફિટિંગમાં જ આવે છે એ રીતે જ આપણે ફિટ કરેલું છે. આ જે કંપનીનો વાયર છે અને આપણો સીએનજીનો વાયર છે. 3 લેયર કોટિંગ સાથે આપણે પ્રોપર ફિટિંગ કરેલું છે. અને ઇન્જેક્ટર રેલ આપણે પાછળની સાઈડ ફિટ કરેલી છે, જે ઇનવિઝિબલ રહેવાની છે, લાસ્ટમાં છે. અને પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપવા માટે આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે, જે સીએનજીમાં પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપે છે. અને આપણે ફિલિંગ હોલ અહીંયા લગાડેલો છે, એ પણ આપણે જે કંપનીના હોલ છે એ જ હોલમાં ઇન્સ્ટોલ કરેલો છે. તો તમને બૂટ સ્પેસની વાત કરું, બલેનો બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે તો ચાલો પાછળ. તો બલેનો ગાડીમાં બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે, આપણી બલેનો ગાડી રહેવાની છે. દેખાડી દઉં, બલેનો ગાડીમાં બૂટ સ્પેસ આપણે ઓલમોસ્ટ 30% જેટલી વાપરવા મળશે. અને તમે જે આ વસ્તુ છે એને રિમૂવ કરશો એટલે તમને ઓલમોસ્ટ 40 થી 45% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળશે. તમે જુઓ કે 12 kgનો ટેક આપણે ઇન્સ્ટોલ કરી દીધો છે. અને ઊભું ટાયર રાખેલું છે આપણે, અને એમાં પણ ક્લેમ સાથે આપણે ફિટ કરેલું છે કે કસ્ટમર ગમે તેવી રીતે ગાડી ચલાવે તો પણ ટાયર હલશે નહીં. તો મારુતિ સુઝુકીની કોઈ પણ ગાડી હોય, ફ્રોન્ક્સ હોય કે વિટારા હોય, તો તેમાં સીએનજી કરું તો આજે મુલાકાત લો મારુતિ ગેસની. અને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે.